નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરત પોલીસ ડ્રમ લઈ સિવિલ દોડી, કટરથી કાપતા યુવતીની ડેડ બોડી મળી, કોઈએ ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી હતી। કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી। અને બીજી બાજુ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। આ મામલે ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। તો બીજી જગ્યાએ રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું। અમદાવાદમાં ફ્લેટની સીડીનો ભાગ ધરાશાયી થયો અને 16 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ, તો બીજી જગ્યાએ સૌરાષ્ટ્રના ભાદર 2 ડેમમાં રોજની 575 ક્યુસેક પાણીની આવક, ડેમ છલકાયો છે। દરવાજા ખોલીને નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર આવવાનું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું। લાશ હોવાની આશંકા સાથે પોલીસે વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ગળે ટૂંપો આપી હત્યા કરાયા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી, સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવામાં આવી હતી। હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ગતરોજ એકલારા ભાણોદરા રોડ પર આવવાનું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું। ભેસ્તાન પોલીસે સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। ભારે ભરકમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા। પીએમ રૂમમાં ડ્રમ મુકાયું હતું। 5 ફૂટના ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી। બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી। ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા પોલીસ, તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા। ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી। ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી। યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું। ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હતા। ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા। મહિલાની હત્યા કર્યા બાદ લાશને કેવી રીતે છુપાવવી તે માટે ખૂબ જ ક્રૂરતા અપનાવવામાં આવી હતી। લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200 થી 250 કિલોગ્રામ જેટલું હતું। પોલીસ માટે પડકાર એ હતો કે આટલું ભારે ભરકમ ડ્રમ લઈ કેવી રીતે જવું। છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું। યુવતીની હત્યા કરી લાશનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલી ટ્રીક જોઈ પોલીસ, તબીબો વિચારતા થઈ ગયા હતા। મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા। ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડ બોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે। પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોને નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે। મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું અનુમાન છે। યુવતીને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે। 2 થી 3 દિવસ પહેલા યુવતીની હત્યા કરાઈ હોવાની શક્યતા છે। લાશ અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં હતી અને માથા પર વાળ પણ બચ્યા નથી। સિવિલમાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે, જેમાં હત્યા કેવી રીતે થઈ અને ક્યારે થઈ તે સ્પષ્ટ થશે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અનડિટેક્ટ મર્ડરનો। બીએનએસની કલમ 103(1) અને 238 મુજબનો। આ ગુનાની હકીકત એવી છે કે
એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોયી સર્વિસ કરે છે. એ આ જે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા. બનાવની જે જગ્યા જે છે એ બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે. તો એમણે ત્યાં જોયું તો એક વાદળી કલરના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં. થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા, નીચેનો ભાગ. અને મીનવાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થતી હતી, પેટ્રોલિંગની મોબાઈલ. એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમને જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે. એટલે આ બાબતે પછી પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરી અને એ જે ડેડ બોડી સહિત પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું. તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો. એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં. એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંથી ઇલેક્ટ્રિક કટરથી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી. ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી, એટલે મહિલા હતી, ડેડ બોડી જે મહિલાની હતી. અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેરેલી છે. લગભગ 1-2 દિવસ જૂની લાશ પ્રાઇમા ફેસી કહી શકાય એવું છે. હાલમાં ફોરેન્સિક ની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને મર્ડરનો ગુનો પણ અનડિટેક છે. સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ પર આ ડેડ બોડીને આઈડેન્ટિફાય કરવા માટે, ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરી રહેલ છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર બીજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, જેમાં તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરીને નકલી હિન્દુઓને ખુલ્લા પાડ્યા છે. તેમણે દેશની સંસ્કૃતિને ભગવાન શિવના ઉદાહરણ સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણને ટાંકીને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું, તમે સામી છાતીએ આવો, અમે સંવિધાન, સત્ય અને અહિંસા સાથે લડીશું. આવનાર સમયમાં ભાજપને ગુજરાતમાં હરાવી છે. આ ઉપરાંત તેમણે સરકાર સામે માંગ કરી છે. સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. રાહુલ ગાંધીએ ભાગલા પાડવાની નીતિને ખુલ્લી પાડી છે અને સાચો હિન્દુ કોઈને ડરાવતા કે ધમકાવતા નથી, પરંતુ ભાજપના લોકો હિંસા ફેલાવે છે, સમાજને ઉશ્કેરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણનો અમુક જ ભાગ બતાવી રહ્યા છે અને ડરી જઈને કોંગ્રેસ भवन पर હુમલો કર્યો હતો. पार्लियामेंट में जिस तरीके से नेता श्री राहुल गांधी द्वारा भाजपा का चाल चरित्र और चेहरा पूरे देश के सामने रखा गया और डरी हुई भाजपा देश के प्रधानमंत्री नरेंद्र मोदी और होम मिनिस्टर अमित शाह के इशारों से गुजरात भाजपा के नेताओं ने गुंडागर्दी शुरू की है. पिछली रात को भी आधी रात को भाजपा के गुंडों द्वारा कांग्रेस कार्यालय पे हमला किया गया था. आधी रात को पत्थर फेंके गए थे. सुबह पुलिस को इन्फॉर्म करने के बावजूद कोई कार्यवाही की नहीं गई और आज शाम को फिर से भाजपा समर्पित जो कार्यकर्ता और गुंडे हैं उन्होंने पुलिस की हाजिरी में कांग्रेस कार्यालय पे पथराव किया है, हमला किया है. पुलिस मौजूद थी, फिर भी उनको रोकने की वजह
पुलिस कांग्रेस कार्यालय के अंदर बैठे हुए हमारे कार्यकर्ता, हमारे नेता और हमारी महिलाओं को पकड़ पकड़ के ले जा रही है। उससे स्पष्ट पता चलता है कि गुजरात में डर और भय का माहौल खड़ा करने के लिए भाजपा का जो बनावटी चेहरा लोगों के सामने आ चुका है। राहुल गांधी जी के एक भाषण से जो डरी हुई भाजपा है वो कांग्रेस के लोगों पे हमला करवा के डर और भय का माहौल खड़ा कर रही है। हमारी स्पष्ट मांग है कि गुंडागर्दी करने वाले सभी भाजपा के जो कार्यकर्ता है, नेता है या भाजपा समर्थित जो गुंडे हैं करके लोगों की आवाज दबाने का जो काम भाजपा कर रही है, हम उनसे कहना चाहते हैं, हमारे नेता राहुल गांधी ने भी बिना डरे किसी के सामने झुके बिना देश की सच्ची परिस्थिति संसद में बयां की है। उसी तरह गुजरात में भी भाजपा चाहे जो भी कर ले, सरकार, पुलिस, प्रशासन, गुंडे जो भी करना चाहे करे, कांग्रेस की विचारधारा ना तो किसी के सामने झुकी है, ना तो किसी से डरी है और आने वाले समय में भी गुजरात के लोगों के हक अधिकार की लड़ाई लड़ने से, संविधान बचाने की लड़ाई लड़ने से और लोगों को हक अधिकार और न्याय की बात करने से कोई हमें रोक नहीं सकता। ये भाजपा का डराने दबाने का प्रयास कभी सफल नहीं होगा। ये लड़ाई जारी रहेगी। રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે। છેલ્લા અઠવાડિયા દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા બાદ ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠાના લાખાણીમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી છોટા ઉદેપુર જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। બીજી તરફ ગત રાત્રે વરસાદ દરમિયાન અમદાવાદમાં ફ્લેટની સીડીનો ભાગ ધરાશાયી થયો હતો, જેથી ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। જ્યારે આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, તો બીજી તરફ પોરબંદર અને ધેડ પંથકમાં નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા। નર્મદા ડેમ અને કરજણ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી છે, જ્યારે કરજણ ડેમની જળ સપાટી 102.41 મીટરે પહોંચી છે। અમદાવાદ શહેરમાં કાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે રાત્રે પણ વરસાદ શરૂ હતો। આ દરમિયાન પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલા 2 માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો। ફ્લેટમાં મકાનોના ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો, ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા। નવસારી શહેરમાં રહેણાંક ઇમારતની જર્જરિત ગેલેરી તૂટી પડી હતી। રમાબેન હોસ્પિટલ પાછળ રહેણાંક ઇમારત આવેલી છે, જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી। ગત રોજ રાત્રિએ તેમજ આજે વહેલી સવારે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। ગત રાત્રિએ વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં 2.5 ઇંચ, લુણાવાડામાં 1.5 ઇંચ, જ્યારે સંતમ રામપુરામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાંથી સૌથી વધારે લખાણીમાં 270 મિલીમીટર, મહેસાણામાં 98 મિલીમીટર, બેચરાજીમાં 96 મિલીમીટર, ચીખલીમાં 94 મિલીમીટર, દાંતીવાડામાં 92 મિલીમીટર, વાવમાં 79 મિલીમીટર, સુઈગામમાં 77 મિલીમીટર, મોડાસામાં 72 મિલીમીટર સહિત રાજ્યના અન્ય તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો। લુણાવાડામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ઢીચડ સમા પાણી આવી ગયા હતા।
તો રોડ પરથી પાણી વહેતા 2 વ્હીકલ વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી, જ્યારે કેટલાક વાહનો પાણીના તેજ પ્રવાહમાં બંધ પણ થઈ ચૂક્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને લગભગ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. આજે વરસાદ શરૂ થતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ગઈકાલે આખો દિવસ વરસાદે વિરામ લીધા બાદ આજે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દેડ પંથકમાં ભાદર અને ઓઝતના પાણી ફરી વળ્યા હતા અને ગામો બેટમાં ફેરવાયા હતા અને એકબીજાના ગામોને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. હવામાન વિભાગે ગઈકાલે અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી કરી હતી, જે બાદ સાંજના સમયે મેઘરાજાએ માજા મૂકી હોય તેમ પશ્ચિમ વિસ્તારને ભમરી રડ્યા બાદ પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તાર એવા સરસપુર, બાપુનગર, સારવા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખણીમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને ખૂબ હાલાકી પડી હતી, તેમજ રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા લાખણીમાં ગઈકાલે આબ ફાટ્યું હતું. માત્ર 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લામાં લાખણી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. બેટમાં ફેરવાયેલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બેટમાં ફેરવાયેલા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગામ પાસેથી પસાર થતી 32 ગંગા ખાડી 2 કાંઠે થઈ છે, જેથી 40 જેટલા પરિવારોને સ્થળાંતરિત કરાયા છે. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નાડબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હતો. નડાબેટનો રણ વિસ્તારમાં પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીઓમાં જળસ્તર વધવાને કારણે નવસારી ગ્રામ્યના ઉગત ગામે નીચાણવાળા વિસ્તારોમાં 2 ઘરોમાં પાણી ભરાવાની શક્યતા હોય અને સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલ 2 પરિવારના લોકોને ઉગત નામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન 5000 વર્ષ જૂનું અતિ પ્રાચીન માધવરાજજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. પ્રતિવર્ષ ચતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જલમગ્ન થાય છે. આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું. બેચરાજી તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જોકે અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેથી એક બસ ફસાઈ હતી. સંખલપુર રતનવાટિકા સ્કૂલ જવાનો માર્ગ બંધ થયો છે. પાટણ શહેરમાં ગઈકાલે આવેલા વરસાદથી શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. શહેરની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ, સરદાર બાગ, બુકડી સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં રિક્ષા સહિત કાર ફસાઈ હતી, જેને ધક્કો મારી બહાર કાઢવી પડી હતી. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી હળવદ તાલુકાના રાયસંગ પર અને મયુરનગર ગામ વચ્ચે બેઠો પુલ આવેલો છે, તે ભારે વરસાદના લીધે ધોવાઈ ગયો હતો, જેથી કરીને મયુરનગર ગામનો સંપર્ક તૂટી ગયો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા રેલવે સ્ટેશનની હદમાં આવેલી એક દિવાલ તૂટી પડી હતી, જેથી દિવાલ પાસે ઉભા રહેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ દિવાલ પાસે મૂકેલી 2 બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. ભીખુભાઈ મોહનભાઈ ગાંધી નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. જૂનાગઢમાં ભારે વરસાદથી કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
જેથી અનેક ગાડીઓ ડૂબવા લાગી હતી. નવસારી જિલ્લામાં પડેલા વરસાદને કારણે ગંડેવી તાલુકાના કચોલી ગામ ખાતે અનેક ખેતરોમાં નુકસાન થયું છે. 50 વર્ષ જૂના કેરીના વૃક્ષો પડી જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાયા છે. નવી રોપેલી શેરડીના પાકને પણ નુકસાન થયું છે. વલસાડ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, જેથી વલસાડ શહેરનું ચીપવાડ રેલવે અંડરબ્રિજ અને મોગરાવાડી રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેથી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડ્યા હતા, જેથી અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી થઈ હતી. વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ઉપર રોકવામાં આવી હતી. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી 1.5 કલાક મોડી નવસારી રેલવે સ્ટેશન ઉપરથી રવાના થઈ હતી. નવસારી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને પગલે અનેક મુખ્ય રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી જિલ્લાના કચોલી નવસારી સ્ટેટ હાઈવે ઉપર 15 જેટલા આંબાના વૃક્ષો રસ્તા ઉપર પડતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો. સુરતના હજીરામાં આવેલી L&T કંપનીમાં કામ કરતા 38 વર્ષીય યુવકને આજે વહેલી સવારે અચાનક છાતીમાં બળતરા થવા લાગી હતી, જેથી રૂમ પાર્ટનરને ઈનો લાવવાનું કહ્યું હતું, પરંતુ ઈનો પીધા બાદ પણ કોઈ ફરક ના પડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી. યુવકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબોએ તેણે મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતક યુવક મૂળ ઝારખંડનો હતો અને તેને 2 સંતાન પણ હતા. મળતી માહિતી અનુસાર હજીરામાં આવેલી L&T કંપનીમાં 38 વર્ષીય હરિચંદન રાજવંશી છેલ્લા 14 વર્ષથી કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા અને ત્યાંની કોલોનીમાં રહેતા હતા. આજે વહેલી સવારે હરિચંદન ઉઠ્યા બાદ પોતાની નિયતક્રમની ક્રિયાઓ પૂર્ણ કરી હતી અને ફોન પર વાત કરી રહ્યા હતા. દરમિયાન અચાનક તેમને છાતીમાં બળતરા થતા તેઓ સૂઈ ગયા હતા, પરંતુ વધારે તકલીફ થતા તેઓએ રૂમ પાર્ટનરને દુકાન પરથી ઈનો લાવવાનું કહ્યું હતું, જેથી રૂમ પાર્ટનર તાત્કાલિક ઈનો લઈ આવ્યો હતો, જેથી પીધા બાદ પણ હરિચંદનને તકલીફ વધી જતા તે હરિચંદનને તકલીફ વધતા કોલોની ઇન્ચાર્જને પણ જાણ કરવામાં આવી હતી, જેને રૂમ પર આવી તત્કાલ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રસ્તામાં જ હરિચંદન બેભાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. યુવકની મોત હાર્ટ એટેકથી થયું હોવાનું શંકા હાલ તો સેવવામાં આવી રહી છે, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સુપરવાઇઝર ઉત્પાલ કુંડીએ જણાવ્યું હતું કે હરિચંદન છેલ્લા 14 વર્ષથી L&T કંપનીમાં કામ કરે છે. તે મૂળ ઝારખંડના અને અહીં L&T કંપનીમાં આવેલી કોલોનીમાં રહેતા હતા. હરિચંદનને આજે વહેલી સવારે અચાનક છાતીમાં બળતરા થવા લાગી અને ત્યારબાદ બેભાન થઈ ગયા, જેથી તેમને નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા અને જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હરિચંદનના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. હાલ તો યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમને લાગી રહ્યું છે કે હરિચંદનનું મોત હાર્ટ એટેકથી થયું છે. PM રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગુજરાતના રાજકારણમાં હવે અવળી ગંગા વહેવાનું શરૂ થયું છે. અત્યાર સુધી કોંગ્રેસના નાના કાર્યકરોથી માંડી મોટા ગજાના નેતા ભાજપમાં જોડાતા હતા. તેને સ્થાને મંગળવારે અમદાવાદમાં એક સાથે 100 થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. મંગળવારે અમદાવાદમાં એક સાથે 100 થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાતી વખતે આ વિદ્યાર્થીઓ નેતાઓએ કહ્યું હતું કે ભાજપની સરકાર વર્ષોથી ગુજરાતમાં અને પાછલા 10 વર્ષોથી કેન્દ્રમાં છે, પરંતુ યુવાઓના શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દાઓને ઉકેલી શકતી નથી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ તેમની છબીથી આકર્ષાઈને તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધી સૌને નફરતને બદલે પ્રેમ કરવાનું શીખવે છે. ભાજપના યુવા મોરચાના જિગ્નેશ સાધુ, સિલ્વર ઓક સાયન્સ કોલેજના પ્રમુખ સન્ની પરમાર, ભાજપ યુવા મોરચાના હર્ષ પરમાર, રાહુલસિંહ, દુષ્યંત ઠાકોર સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. તેમને કોંગ્રેસના નેતાઓ મનીષ દોશી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ કઠવાડિયા અને હિરેન બેંકરે કોંગ્રેસમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાઈ પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ભાઈ હિરેનભાઈ બેંકર, યુથ કોંગ્રેસ અને NSY ના સાથીઓ ભાઈ પ્રવીણસિંહ વનોલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઇમરાન શેખજી, આસિફ પવાર, તિલકરામ તિવારી તથા ખૂબ મોટી સંખ્યામાં જે મનીષભાઈએ વાત કીધી મુજબ જે મિત્રો ABVP અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી
આજે કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એમનું અમે સ્વાગત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી આ દેશના યુવાનોમાં સતત નફરતનું ઝેર ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના જે મુદ્દા છે, યુવાનોના જે મુદ્દા છે, તેની ચિંતા કરવાનું કે ઉકેલ લાવવાનું તો દૂર, પરંતુ તેના ઉપર કમ્પ્લીટલી બેદરકારી દાખવી અને ગુજરાત રાજ્યના અને દેશના વિદ્યાર્થીઓની સાથે છળ કપટ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું નીટ જેવી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા, કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ થઈ, તેમ છતાં સરકાર હજી પરીક્ષા રદ કરતી નથી. સરકારની વાત છે કે કોઈ કૌભાંડ થયું નથી તો શા માટે ધરપકડ કરવામાં આવી લોકોની? કોંગ્રેસ પક્ષે આ મુદ્દા ઉપર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દેખાવો કર્યા, ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં દેખાવો કર્યા અને યુથ કોંગ્રેસ અને NSY ના સાથીઓએ સંસદનો ઘેરાવ કરવાનું કામ પણ આ મુદ્દા ઉપર કર્યું. NSY ના અમારા દિલ્હીના સાથીઓએ NTO ની ઓફિસમાં જઈને તાળાબંધી પણ કરી અને અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. ગઈકાલે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ વિશે રાહુલ ગાંધીજી જ્યારે બોલતા હતા ત્યારે એમણે વાત કરી કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ કોંગ્રેસ પક્ષનું શાસન આવવાનું છે, તે નિશ્ચિત છે. ત્યારે બોખલાહટમાં આવીને માત્ર ને માત્ર હિન્દુત્વનો જૂઠો ભ્રમ ફેલાવીને એમના મળતિયાઓ દ્વારા અડધી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આવીને પોસ્ટર ઉપર શાહી લગાડવામાં આવી. અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ભૂતકાળમાં યુથ કોંગ્રેસ અને NSY ના હોદ્દેદાર હતા. વટથી સામી છાતીએ કહેતા હતા કે આજે બપોરે 2 વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવશું, તાળાબંધી કરશું અને આવા અનેક વિડીયો આપની સમક્ષ અમે રજૂ કરી શકીએ છીએ કે ધોળા દિવસે અમારા કાર્યકરોએ જઈ અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસને તાળા માર્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ડરપોક કાર્યકરો હંમેશા અડધી રાતે 3 વાગ્યા પછી અંધારામાં આવે, સ્પ્રે મારીને ભાગી જાય, અડધો ચડ્ડો પહેરીને આવ્યા હોય. આ કાર્યકરોને પણ અમારી ચેલેન્જ છે કે તાકાત હોય તો સામી છાતી આવો, અમે તમે કહેશો ત્યાં તમારી સામે ઉભા રહેવા માટે તૈયાર છીએ. સમગ્ર દેશની અંદર ગુજરાતના યુવાનોને, ભારતના યુવાનોને ધર્મના નામે બહેકાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. ગુજરાત રાજ્યની અંદર 25 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટે, પરંતુ હજી સુધી કોઈ કડક કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી શકી નથી. ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાત મોડેલની વાત કરીને આજે દિલ્હીમાં સત્તા સ્થાને બેઠા છે, એ સત્તાધીશો ગુજરાતમાં જે રીતે આઉટસોર્સિંગના નામે, ફિક્સ સ્કેલના નામે, કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે રાજ્યના યુવાનોનું શોષણ કરે છે, એમને વિશ્વાસ બેસી ગયો છે કે આવનારા દિવસોમાં આ યુવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડવા માટે બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીનો તખ્ત બદલવાનું કામ ગુજરાત રાજ્યના યુવાનો કરવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ તમામ નીતિઓ ખુલ્લી પડી ગઈ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અનેક કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ. હું પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ભાઈ પ્રવીણસિંહ વનોલને કહું કે જે મિત્રો આજે યુથ કોંગ્રેસ અને NSY માં કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે, જે મિત્રો રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે, દેશમાં એક ભાઈચારાનું વાતાવરણ સ્થપાય એ માટે, સહકારરૂપ થવા માટે આપણે આ પક્ષમાં જોડાઈ રહ્યા છે, તેમનું નામ જાહેર કરે અને કોંગ્રેસ પક્ષમાં કેસ પહેરાવી અને એમનું સ્વાગત કરે. ધન્યવાદ. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનાધાર વરસાદને કારણે પોરબંદરના ધેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ 100% ભરાઈ જતા તેનું પાણી ઘેડ પંથકમાં આવે છે, જેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ 1 ફૂટ ખોલાયો છે.
અત્યાર સુધીમાં કુલ 2 ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જ આવક છે, જેથી મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ અમરેલીના જાફરાબાદ ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડણ, વિકટણ, કુંભારિયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.